ધર્મલાલ. વેદ્ય સંવેદ્ય પદ એની વાત આપણે કરી રહ્યા હતા. વેદ્ય આ દુનિયાના તમામ પદાર્થો, આ દુનિયાની તમામ વ્યક્તિઓ, આ દુનિયાના તમામ વિચારો અને ત્રણેય સાથેના આપણા સંબંધો, આ બધું જ વેદ્ય અંતર્ગત આવે છે. અને આ વેદ્યની વાસ્તવિકતાને જે જોઈ શકે એવો બોધ, જે ભૂમિકાએ આવો બોધ મળે એને વેદ્ય સંવેદ્ય પદ તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણ્યું કે સમ્યક્ત્વ પામતા પહેલા વેદ્ય સંવેદ્ય પદ મળતું નથી, અને જેવું આ વાસ્તવિકતાનો બોધ થાય એ સાથે જ આપણો સમ્યક્ત્વમાં પ્રવેશ થાય છે. આનો મતલબ એક જ થયો કે જ્યાં સુધી અંદર આપણે જૂના જૂના વિચારો, જૂના અનુભવો, આ બધાની સ્મૃતિને ધરબી રાખી છે, અને એ બધી સ્મૃતિઓ ઘૂંટાઈને ગ્રંથિ બની ગઈ છે, ત્યાં સુધી આપણે વેદ્ય સંવેદ્યમાં પ્રવેશ કરી શકવાના નથી. એક તમે કથાને જુદા સંદર્ભમાં જોજો. આપણે ત્યાં એવી વાત આવે છે કે કૃષ્ણ અને બળદેવ બંનેને એકબીજા માટે ખૂબ લાગણી છે, બરાબર છે. અને કૃષ્ણ એ પેલા જરાકુમારના બાણથી પોતે મૃત્યુ પામી જાય છે. બળદેવ શું કરે છે કે કૃષ્ણનું જે મળદું છે એ મળદાને ખભા પર ઉપાડી અને ફરફર કરે છે. 6 મહિના સુધી ફરે છે એવી વાત આવે છે, બરાબર. તમને શું લાગે છે એ મળદામાં કોઈ જ વિકાર નહીં આવ્યો હોય? ચોક્કસ વાસુદેવનું મળદું હોય એટલે સામાન્ય મનુષ્યના મળદાની જેમ ઝડપથી સડે નહીં, એને સડતા વાર લાગે. પણ બળદેવ એ લાશને ખભે ઉપાડી અને પોતે ભટક્યા કરે છે. લાશ સડે, એના અંગો ખર્યા કરે, અને ધીમે ધીમે કોહવાતી જાય, બદબૂ મારતી જાય, અને છતાંય પોતાના ખભે ઉચકી અને ફરે. આપણને પ્રશ્ન થાય કે લાશને ઉચકીને શું મળવાનું? જે વ્યક્તિ વિદાય લઈ ગઈ છે એને ખભે ઉચકી અને તમે ફરો, એનાથી શું મળવાનું? બરાબર. પણ તમે આ ઘટનાને ખરેખર રૂપક અર્થમાં જુઓ. બળદેવ આપણે સૌ છીએ, અને આપણને જેના માટે લગાવ છે એવી ઘટનાઓ એ વાસુદેવ છે. વાસુદેવ મરી જાય છે, મતલબ કે ઘટનાઓ વીતી જાય છે, પણ આપણે શું કરીએ છીએ? એ ઘટનાઓની લાશ એને ખભા પર ઉચકી અને ફરિયાદ કરીએ છીએ. એ તો સારું થયું કે 6 મહિને બળદેવને કોઈક મળ્યું અને એની પાસેથી પેલું મળદું નીચે ઉતારાવ્યું અને મળદાને સળગાવ્યું. આપણી ભાષામાં કહીએ ને તો આને જ કહેવાશે ગ્રંથિભેદ. તમે તમારા જૂના અનુભવો, એની સ્મૃતિ, જે ઘટનાઓ વીતી ગઈ એ ખરેખર એક ક્ષણો લાશ છે. તમારી પાસે હોય છે અનુભવોની લાશ, તમારી પાસે હોય છે ક્ષણોની લાશ, કારણ કે જેનો નાશ છે પછી જે બચે છે લાશ છે. અને એ લાશને ખભા પર ઉચકી અને કેવા ફરો છો. અને એ લાશને લીધે તમે વિચાર કરો, બળદેવની વર્તમાન ક્ષણ એ સુગંધી છે કે દુર્ગંધી છે? ખરેખર સુગંધી છે, પણ પેલી લાશ ખભે ઉપાડી છે એના લીધે દુર્ગંધી બની જાય છે. જ્યારે પ્રભુ કહે છે ને કે ક્ષણમાં જીવી લો, ત્યારે પ્રભુ એટલું જ કહે છે કે મળદાને ઉચકીને ફરવાનું બંધ કરો. આપણે હંમેશા એ જ કરતા રહ્યા કે ભૂતકાળની સ્મૃતિઓ, એના મળદા, એને ખભે ઉચકી અને ફરતા રહ્યા. પરિણામ શું આવ્યું કે આપણી અંદર એ જ મળદું એ ઘૂંટાઈને ગ્રંથિ બન્યું. એક જગ્યાએ લોહી જામી જાય ને એને તમે ગાંઠ કહો. ગાંઠ બીજું કશું જ નથી. લોહી જામી ગયું, કોષો જામી ગયા, એ ગાંઠ છે. તો એવી જ રીતે મનના વિચારો જામી જાય ને એને ગ્રંથિ કહેવાય. ક્યાંક તમારા વિચારો અટકી ગયા, ક્યાંક ગ્રંથિ બંધાઈ ગઈ, અને પછી શું થાય? જ્યાં તમે અટક્યા એ બની ગયો તમારો ખૂંટો, ત્યાં તમે બંધાઈ જશો. ગ્રંથિ બંધાય છે એમ નહીં, ગ્રંથિ બાંધે છે.
તમે ગ્રંથિ બાંધો છો, ગ્રંથિ તમને બાંધે છે, કેમ કે એ તમારી પ્રગતિમાં એક ખૂંટો બનીને, દોરડું બનીને અટકીને ઊભી રહી જાય છે. જે દિવસે આ ગ્રંથિઓ છૂટી, એ ક્ષણે તમને તે ક્ષણની વાસ્તવિકતાનો બોધ થશે. હવે તમે જે પણ બોધ કરશો એમાં ભૂતકાળની સ્મૃતિ નહીં હોય, એમાં ભવિષ્યની કલ્પના નહીં હોય, એમાં વર્તમાનનો અનુભવ હશે. આપણા વર્તમાનના અનુભવને ભૂતકાળની સ્મૃતિ અને કાં તો ભવિષ્યની કલ્પના એ બંને દાબીને કચડી નાખે છે. માટે આપણે વર્તમાનના અનુભવને માણી અને સમજી નથી શકતા. સમ્યક્ત્વી જીવ હંમેશા વર્તમાનમાં જીવતો, બરાબર છે. માટે પ્રભુ કહે છે કે પમાવો મચ્ચું, પ્રમાદ એ મૃત્યુ છે. તો મૃત્યુ કયા અર્થમાં? ન સમજી શકાય, એમને તો નહીં સમજાય તમને આ વાક્યનો મતલબ કે પ્રમાદ એ મૃત્યુ છે. તમને તો સમજાશે કે જે ક્ષણમાં તમે છો એ ક્ષણમાં તમે ન જીવો એ જ તમારું મૃત્યુ. કારણ કે તમે છો આ ક્ષણે, જીવી રહ્યા છો ભૂતકાળમાં કે જે વીતેલી ક્ષણો છે એ તમારું મૃત્યુ છે. તમે છો આ ક્ષણે, અને જે ક્ષણ હજુ ક્ષણ જ નથી જન્મી એ ક્ષણની કલ્પનામાં તમે જીવી રહ્યા છો એ તમારું મૃત્યુ છે. અપ્રમત્ત જીવ એ માત્ર વર્તમાનમાં હોય છે, એ ન ભૂતકાળમાં ન ભવિષ્યમાં, માટે જીવતો હોય છે. માટે પ્રભુએ અપ્રમાદને જીવન કહ્યું અને પ્રમાદને મૃત્યુ તરીકે ઓળખાવ્યું. થાય છે કેવું કે આપણી અંદર આ સંસારનો અનુરાગ પડ્યો છે, પક્ષપાત, જેને અહીંયા ગ્રંથકાર ભગવંત ઓળખાવે છે ભવાભિનંદિતા. બે પ્રકારના જીવો હોય, એક મોક્ષાભિનંદી જે મોક્ષ માટે જ પક્ષપાત ધરાવતા હોય, અને એક હોય ભવાભિનંદી. ખાસ આમાં યાદ રાખવાનું કે પ્રવૃત્તિના આધારે આ વિભાગીકરણ નથી. મોક્ષાભિનંદી જીવની કોઈક પ્રવૃત્તિ એ સંસારાભિનંદી જેવી હોઈ શકે, અને ભવાભિનંદી જીવની પણ કોઈક પ્રવૃત્તિ એ મોક્ષાભિનંદી જેવી હોઈ શકે. કારણ કે અહીંયા આશય પર વિભાગીકરણ છે. તો જે ભવાભિનંદી જીવ છે એની વિચારધારામાં હંમેશા વાસ્તવિકતા પર કલ્પનાનો આરોપ હશે. એ કોઈ પણ દિવસ વાસ્તવિકતાને નહીં જુએ. માટે લખ્યું છે કે એનું જે પણ દર્શન હશે એ સમારોપ સમાકુલ, એમાં હંમેશા સમારોપ હશે. સમારોપ એટલે કેવું? ત્યાં દૂર દૂર ઝંઝવા છે અને એમાં પાણીની કલ્પના થાય છે અને માટે દોડી રહ્યા છે. એ જ રીતે ભવાભિનંદી જીવ છે એ ઈચ્છતો તો હશે સુખને, એને એમ જ હશે કે મારી દરેક ક્ષણ એ પ્રસન્નતામાં પસાર થવી જોઈએ. એની લાગણી તો એ જ હોય, સુખની શોધ હોય. પણ થાય શું કે એનો જે સુખ વિષયની કલ્પનાનો એક નાનકડો દીવો પણ હોય ને, એ આ ઝંઝાવાતોમાં સતત હલકડોલક થયા કરે. એ સતત સ્વપ્નમાં જીવે, આમ થશે, આમ થશે, આમ થશે. અને સ્વપ્ન હંમેશા એના તૂટતા. અને આ જે સ્વપ્ન તૂટે, કારણ કે સ્વપ્ન આખરે તો તૂટવા માટે જ હોય, અને સ્વપ્ન જેમ તૂટ્યા કરે તેમને તેમ એ વધુ ને વધુ દુઃખ તરફ આગળ વધતો જાય. તમે નક્કી માનજો કે આપણે જે નાચ નાચ્યો ને, બહુત નાચ્યો ગોપાલ એમ જે કહે છે, આ નાચ એટલા માટે જ છે કેમ કે આપણે આપણી આગળ એક કલ્પનાની દુનિયા એ સતત ખડી કર્યા કરે. તમે નક્કી માનજો બે જાતના જીવો હોય. એક જીવો એવા હશે જે મોતથી ડરે અને મૃત્યુને દૂર હડસેલવા માટે સતત પ્રયત્નશીલ હોય. બસ એને મોતને હડસેલવું છે, દૂર ધકેલવું છે, અને એ રીતે જીવન જીવે. અને બીજા જીવો હોય કે જે મોતનો સ્વીકાર કરી લે અને મોત એમના માટે એક ચોટ બની જાય અને એ લોકો જાગી જાય. જ્ઞાનસારમાં એક બહુ સરસ ઉદાહરણ આપવામાં આવ્યું છે મોત માટે. બહુ જ સરસ ઉદાહરણ છે. એક રાજા પોતે કોઈક ભગવંતના પ્રતાપે એવી ભૂમિકાએ પહોંચ્યો છે કે ફરજ ખાતર રાજ્ય ચલાવી લે છે, પણ અંદરથી એનો રાજ્ય સાથે બિલકુલ લગાવ નથી. આપણે જેને વિદેહી અવસ્થા કહી શકીએ. વિદેહ અવસ્થા એટલે કઈ અવસ્થા? દેહ બચે, દેહનું ભાન ન બચે. સંબંધો બચે, મમત્વ ન બચે. વસ્તુઓ બચે, માલિકી ભાવ ન બચે. વિચારો બચે, વિચારો કોઈના પર થૂંકવાની લાગણી ન બચે. આવી અવસ્થા આવે ને
એ વિદેહ અવસ્થા કહેવાશે. દેહ હોવા છતાં દેહનું ભાન નહીં. વર્તે જયની દશા, દેહ હોવા છતાં દેહાતીત, આવી અવસ્થાએ જીવ પહોંચ્યો. હવે એ પોતે જીવતે જીવ એ દશાએ પહોંચી ગયા હતા. એટલે એમનો વ્યવહાર છે એ દુન્યવી નજરે કોઈને ખબર ન પડે કે આ જીવ અંદરથી આવો પામી ગયો હશે. બન્યું એવું કે કોઈક ભગવંત જે એમની વાસ્તવિકતાને ઓળખે છે, એ ભગવંતે પોતાની દેશનામાં ઉદાહરણ તરીકે રાજાનો ઉપયોગ કર્યો કે તમારે જો સંસાર વચ્ચે રહેવું પણ પડે તો આવી રીતે રહો, આવી રીતે જીવ. અને હંમેશા જેમ બન્યું છે કે કોઈકના માટે ખરાબ બોલાય આપણો સહજ વિશ્વાસ હોય છે, કોઈકના માટે સારું બોલાય ત્યાં આપણો સહજ અવિશ્વાસ હોય છે. કોઈ તમને એમ કહે કે પેલો ભાઈ છે ને, ભાઈ એને 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 આવો નિયમ લઈ લીધો, તમને ચંદ્ર ના હોય શું વાત. અને કોઈક તમને એમ કહે કે હું નીકળતો હતો ને રાત્રે, અરે 11 વાગે જોયું લારી પર ઊભો રહીને ખાતો હતો, એમ શું વાત કરે, ત્યાં તમે સહજ રીતે માની જ લો છો એમ. તો આ જે વાત થઈ, હંમેશા તમે દેવલોકના ઇન્દ્રની વાત જોજો. જ્યારે જ્યારે ઇન્દ્રે પ્રશંસા કરી છે ને, દેવો પરીક્ષા કરવા નીચે જ ઉતર્યા છે. શ્રદ્ધા નથી થઈ કોઈને, એને અવિશ્વાસ જ જાગ્યો છે. સાચામાં અવિશ્વાસ એ આત્માનું લક્ષણ બની ગયું છે. તાણે કોઈક શ્રાવકને ત્યાં સાંભળતો હતો, અવિશ્વાસ થયો, અરે હોતું હશે, હું આટલું સ્વાધ્યાય કરું, આટલા સામાયિક કરું, આટલું આ કરું, અને મને આવું નથી થતું, આટલી અનાસક્તિ જાગતી નથી, ને આને કેવી રીતે જાગી? એ તો જુઓ, રાણીઓ છે આટલું રાજ કરે, ખાય પીએ, જલસા કરે. એ તો ગયો એવો હિંમતવાળો, ગયો રાજસભામાં અને રાજાની સામે જઈને ઊભો રહ્યો. રાજાને ધતિંગ છોડ, શું આવી વાત કરે છે કે તું અંદરથી પામી ગયો છે ને વિદેહ અવસ્થામાં પહોંચી ગયો છે? શું આવી વાત કરે છે? સાચું કહી દે, લોકોને તારા નામે છેતરવાનું બંધ કર. આટલા જલસા કરે, આ બધું કરે, રાતોની રાત અંતઃપુરમાં પડી રહે, દિવસ આખો ખાઈ પીને ક્યાંક ફરવા જાય કે આ કરે, અને પાછો કે છે વિદેહ અવસ્થા, છોડ. અને રાજા તો એટલો ક્રોધિષ્ઠ થઈ ગયો. વિદેહ અવસ્થા તો એક બાજુની વાત થઈ, અત્યંત ક્રોધિષ્ઠ. એને સૈનિકોને કીધું કે અત્યારે જ પકડ્યું, આને પકડો, અત્યારે પકડો. અને બધાની વચ્ચે કીધું કે એક રાજાની તે ગુસ્તાખી કરી, બેઅદબી કરી, સજાએ મોત, તને મૃત્યુ સિવાય બીજો દંડ ન હોય. મંત્રીઓએ કીધું કે રાજાને સાચી વાત છે. નીતિશાસ્ત્ર કહે છે કે રાજાનું જે અપમાન કરે છે એને તત્કાળ મોત આપવું જોઈએ. આજે એક જણ કહેવાય, કાલે બીજું કહેવા આવે, આટલી બેઅદબી ચલાવી જ ન લે, મોત આપી દે. અને રાજાએ સૈનિકોને હુકમ કીધું કે આવતીકાલે સવારે એને શૂળી પર ચડાવવા માટેની તૈયારી કરો. શૂળી નીકળી ગઈ, તૈયારીઓ ચાલુ. બોલો ફફડી ઉઠ્યો સાહેબ, પેલો જે માણસ પૂછવા આવ્યો હતો ને, ફફડી ઉઠ્યો, પગે પડ્યો, રાજન માફ. બેઅદબી કરતા પહેલા વિચારો હતો, આજે તને છોડું, કાલે બીજો કોઈ આવે, ન ચલાય. રાજા પોતાનું રાજ્ય તો જ કરી શકે કે લોકોમાં એનો પ્રતાપ હોય, ન છોડો તમે. રાજન કોઈક માફી, કોઈક માફી. એક કામ થાય, એક પરીક્ષામાં ઉતરતો, સૈનિકોને કીધું જાઓ, એના હાથમાં એક પાત્ર પકડાવો, એક મોટું વાટકો એના હાથમાં લાવો. સૈનિકો એના હાથમાં વાટકો મૂકે, તેલ લઈ આવો. સૈનિકો તેલનો ડબ્બો લઈ આવે, આખો વાટકો ભરો તેલનો. સૈનિકોએ રેડવાનું ચાલુ કર્યું, કોનો ભર્યો અટક્યા, આખો ભરો. ભર્યો આખો, એ હદ સુધી ભર્યો કે હવે એક પણ ટીપું જો એમાં રેડાય તો નીચે ઝડી પડે. પેલા શેઠે કીધું પણ કરવાનું શું છે રાજ? ચૂપ. હવે જો આ વાટકો લઈ અને આખા નગરમાં એક આંટો માર, આખા નગરમાં એક આંટો માર આ વાટકો લઈ, અને એક પણ ટીપું જો નીચે પડ્યું ને, એક ટીપું, તો એક ક્ષણે સૈનિકની તલવાર તારા ગળા પર ફરી જશે. અને બંને બાજુના બે સૈનિકો તાર કીધું
કે સતત તમારી નજર આ તલવાર આ વાટકા પર હોવી જોઈએ, અને ખુલ્લી તલવાર આ શેઠના હાથમાં વાટકો છે, એમાંથી એક ટીપું જો નીચે પડે ને એક ક્ષણે ત્યાં જ એનું ડોકું કાપી નાખજો. શેઠને કીધું ચાલ ચાલુ કર. આખા નગરનો એક આંટો લગાડી અને પાછો આવો. તો કે વાટકો પાછો લાવ્યો આવો ના આવો એક પણ ટીપા વગરનો તો તને મુક્તિ, મેં તો કાલે સવારે મોત છે જ તારું. અને એક ટીપું રેડાયું તો તત્કાળ મોત. પેલો શેઠ નીકળ્યો, ગયો, ચાલતો થયો. સૌથી જ પહેલા રાજમાંથી નીકળ્યો ને પેલી મોટી બજાર આવે, અને બજારમાં તો જે ભીડ હોય, બે બાજુની દુકાનો ખુલ્લી અને જાત જાતની વસ્તુ વેચાય, કોઈ કે કાપડ લો ને કોઈ કા કરો ને કોઈ કા કરો. એ બજારમાંથી પસાર થાય. એ બજારમાં આગળ નીકળ્યા તો કોઈ નટ મંડળી આવેલી હતી. એ નટ મંડળીનું નાટક ચાલતું હતું, ત્યાંથી નીકળવાનું થયું. અને શેઠ પાછો બહુ શોખીન જુઓ, નાટક ચેટક સંગીત બધાનો બહુ શોખીન. અને કોઈક જગ્યાએ વળી મહેફિલ જામી હતી, ને કોઈક જગ્યાએ ચાર બહેનો આમ ઠમક ઠમક કરતી નવયૌવના જઈ રહી હતી, અને કોઈક જગ્યાએ પેલા ગિલ્લી દંડા રમી રહ્યા હતા. અને શેઠને પાછો જૂનો શોખ યાદ આવી ગયો, પેલો ગિલ્લી દંડા રમવાનો. પણ એ બધું એક બાજુ. પણ આમ નજર હલાવા જાય ને ત્યાં યાદ આવે હાથમાં વાટકો, અને એક ટીપું નીચે ગયો, કારણ કે નજરમાં દેખાય ઓલો એક આમ ચાલે ને ઓલો એક આમ ચાલે, ને તલવાર ગળા પર ધરેલી સીધી ફરી જાય, ને બંને જણ એવા કોની તલવાર ચાલી અને ઘૂસાઘૂસી કરતા હોય. અને એ પોતે ચાલ્યા કરે ઓલો શેઠ. અરે ફર્યો 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 પસાર થયો 3-3.5 કલાક, અને 3.5 કલાકે ત્યાં રાજસભામાં પાછો આવ્યો શેઠ. પણ ચહેરા પર આમ ખડખડાટ હાસ્ય આમ ખિલખિલ થઈ રહ્યો છે, પણ હજુ એ નજર હટતી નથી. કારણ કે જ્યાં ઊભો તો ત્યાં પાછા ઊભા રહેવાનો છે પેલો વાટકો લઈને. અને બરાબર એ જગ્યાએ પહોંચ્યો, હાથમાં વાટકો સલામત, એક ટીપું નીચે નથી પડ્યું. રાજા આવી ગયો ભાઈ, એક ટીપું નીચે નથી પડ્યું, હવે હું છૂટો. રાજા કે શેઠ તને માફી, છૂટો. પણ શેઠ એક વસ્તુ પૂછવી છે. આટલી મોટી બજારમાંથી પસાર થયા, જોયું નહીં કેટલું સરસ બજાર હતું. પેલી નટ મંડળી કેવા નટો નાચતા હતા, પેલા સંગીત વાગતું હતું, ઓલા ગિલ્લી દંડા રમાતા હતા, ઓલી કેટલી સુંદર કન્યાઓ નીકળી તમારી નજર સામેથી, તમે કશી નજર ન કરી? કે સાહેબ આનું જોવાનું હતું, એક ટીપું નીચે પડી ગયું હોત મારું બધું જ પતી જાય, શું જોવા જો? તો કે પણ કાને પેલું સંગીત પડ્યું નહીં. તો કે પડ્યું નહીં, ના કોણ પાડે છે? તો કે તો પછી તો કે અંદરનું મને કંઈ રસ નહીં જાગ્યો, એમાં ધ્યાન જ ન આપ્યું મેં તો કે પેલા નાટકના સંવાદમાં પસાર થયા કેવું ચાલતું હતું, એ મારી નાખીશ, કેવો મસ્ત સંવાદ ચાલતો હતો. તો કે સાહેબ સાંભળ્યું બધું, પણ એ બધું કે ધ્યાન જ નથી દીધું. તો કે ન કપડા લત્તામાં ધ્યાન ગયું, ન ગિલ્લી દંડામાં, ન નટમાં, ન સંગીતમાં, ક્યાંય ધ્યાન ન ગયું. તો કે ન ગયું મારું ધ્યાન ખાલી આમાં હતું. મોત નજરે જોઈ લીધું તું મેં, કેવી રીતે મારું ધ્યાન જવાનું? શેઠ બસ મારે ખાલી આટલું જ સમજાવવું હતું. મોતને નજરે જોઈ લીધું છે. નજર દર ક્ષણે મારી નજર સામે માત્ર મોત રહે છે. પરિણામે બધું જ કરું છું, પણ બધાની વચ્ચે અડગો રહું છું. મારે તમને મારવા નહોતા, મારે તમને સમજાવવું હતું કે પ્રભુનું શાસન શું કહે છે. ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરે. જાણે મૃત્યુએ આવીને તમને આમ ગળચી પકડી લીધી હોય ને વાળથી, એવી રીતે ધર્મ કરો. દરેક ક્ષણે પેલું ટીપું ઢોળાઈ જશે અને તલવાર ગળે ફરી જશે, એનો ડર હોય. તમે ક્યાંય ઓતપ્રોત થઈ શકો નહીં. સંસારની વચ્ચે હો, સંસાર ના ન હો, સંસારમાં હો, પણ તમે સંસારથી અળગા હો, આવી સ્થિતિ આવી જાય. જે મોતને જોઈ લે છે એ જાગી જાય છે. એના પછી સ્વપ્ન નથી હોતા, એને વાસ્તવિકતાનું માત્ર ભાન હોય છે. જે ભવાભિનંદી જીવ છે એ સતત બસ આ સ્વપ્નમાં જ રમ્યા કરે. પરિણામ શું આવે? 8 લક્ષણ લખ્યા છે એને. પહેલું લક્ષણ છે ભવાભિનંદી જીવનું, અત્યંત ક્ષુદ્ર હોય, ન દિલની ઉદારતા વિશાળતા કશું જ ન હોય એની પાસે. કારણ કે એક જ પૌદ્ગલિક સુખ, એની એક ખાસિયત સમજજો તમે. આ દુનિયાનું એક પણ પૌદ્ગલિક સુખ એવું નથી
જે બીજાનું ઓછું કર્યા વગર તમે તમારું વધારી શકો. બરાબર. આપણે જ્યારે મોક્ષ માટે અવ્યાઘાત એવો શબ્દ વાપરીએ છીએ ને, અવ્યાઘાત સુખ, ત્યાં આગળ એની વ્યાખ્યામાં લખ્યું છે કે બીજાનું વધારીને પણ તમારું વધે એવું સુખ એ મોક્ષનું સુખ છે. જ્યારે આ સંસારના તમામ સુખો એ તમે કોઈનું ઘટાડ્યા વગર તમારું વધારી શકતા જ નથી. કોઈકનું ઘટે છે તો તમારું વધે છે, કોઈકનો ખાડો એ તમારો ટેકરો બને છે. બરાબર. કોઈકની બદનામી એ તમારી તરક્કી બને છે, કોઈકનો વિનાશ એ તમારી પ્રગતિ બને છે. અને આ ક્ષુદ્ર જીવ છે ભવાભિનંદી, એને પોતાના સ્વાર્થ પાછળ એટલો પાગલ હોય છે કે પોતાના સ્વાર્થને સાધવા અત્યંત પ્રેમાળ વ્યક્તિ એનો દ્રોહ કરવા પણ તૈયાર થઈ જાય. આપણે ધવલ શેઠમાં જોઈએ છીએ, શ્રીપાળે એનું આટલું પણ બગાડ્યું નથી અને છતાંય ધક્કો મારી અને એને ફેંકી દે છે. સાચું કહું છું, ધવલ શેઠ જેવા પાત્રો આ સૃષ્ટિમાં ક્યારે નથી જન્મ્યા એક સવાલ છે કે જેને પોતાના સ્વાર્થ માટે થઈ અને બીજાનું બગાડ્યું ન હોય. આવો જીવ ક્યારે પણ કોઈને સાચા દિલનો પ્રેમ નથી આપી શકતો, કારણ કે એને હંમેશા એક જ બુદ્ધિ હોય છે કે સામે આવનારો જીવ એનો લાભ કઈ રીતે ઉઠાવવો, ક્ષુદ્રતા હોવાના લીધે. અને એની પાસે કૃતજ્ઞતા, દયા, પરોપકાર કશું જ નથી હોતું. બીજી તરફ હવે પછીના જેટલા દોષો છે એ બધા ક્ષુદ્રતાને લીધે વધતા જાય છે. બીજો દોષ છે લાભરતી. હંમેશા કોઈ પણ જગ્યાએ એને પોતાનો લાભ દેખાશે અને લાભને પૂરો કરવા કોઈકની આગળ એને સાષ્ટાંગ કરવા પડે ને તો પણ વાંધો નહીં. કોઈકની આગળ પેલું પાણકોરું લઈને ઊભા લઈ જવું પડે તો પણ એને વાંધો નહીં. એને તો એક જ હશે, જે પણ કરું પણ મળે મળે મળે, અસંતોષની આગ. તમને એક વસ્તુ પૂછવી છે, જ્યારે શ્રેણિક મમ્મણને ત્યાં જાય છે ને ત્યારે મમ્મણને ત્યાં પેલા બે બળદ જુએ છે. બરાબર. એક આખો બળદ તૈયાર થઈ ગયો છે, બીજો બળદ એ તૈયાર થઈ રહ્યો છે, એના માત્ર શિંગડા બાકી છે. અને દરેક બળદ પર જે આખા રત્નોનો બનાવેલા બળદો છે, સૈનિક પોતે એમ બોલી ઉઠે છે કે આમાંનું એક પણ રત્ન રાજગૃહના સમ્રાટના ખજાનામાં નથી. એના ખુદના ખજાનામાં જે ન હોય એવા રત્નો જોડીને પેલા બળદો બનાવેલા છે. એક આખો બળદ અને બીજા બળદના બે શિંગડા બાકી. અને મમ્મણ શું કહે છે કે આ બે શિંગડા પૂરા થઈ જાય ને મારા, પછી હું નિરાતે જીવીશ. એનો આ જવાબ છે. સૈનિકે કીધું કે આટલી દોલત લઈને બેઠા છે, એમ કહેવાય છે કે જો પેલી 99 પેટી ઉતરતી તે બાદ કરી દો તો શાલિભદ્રને મમ્મણ વધારે પૈસાદાર હતું. કારણ કે એક એક રત્ન એવું હતું જે ભારતના કોઈ સમ્રાટના ખજાનામાં ન હોય. આટલો પૈસો લઈને બેઠો છે અને છતાં એને પૂછે છે કે હૈયે નિરાત ક્યારે? તો કે આ બે શિંગડા થઈ જાય પછી મારા હૈયે નિરાત થશે. તમને પૂછવું છે, ખરેખર લાગે છે કે મમ્મણને બે શિંગડા થઈ ગયા હોત, તેના હૈયે નિરાત આવી ગઈ હોત, એવું તમને લાગે છે ખરું? તો બીજો કંઈક ટાર્ગેટ હતો, કારણ કે લાભ હતી. આવો જીવ એ ક્યારેય સંતોષી ન હોય, એને હંમેશા નવા નવા ટાર્ગેટ સૂઝ્યા કરે. આપણને મમ્મણ દેખાય છે, આપણને કેવું થાય આટલું લઈને બેઠો છે, બે શિંગડા માટે શું આટલું કરવાનું ભાઈ? કેવા કામ કરવા ગયો છે? અંધારી રાતે વીજળીઓ ચમકે અને પેલી નદીમાં પેલા લાકડા તણાઈને આવે, ક્યાંક પેલો વરસાદ પડ્યો તો એને લીધે, અને લાકડા તણાઈને આવે, એ લાકડાને ખેંચીને બહાર કાઢે. અને એ લાકડા શું? તો કે હું સુકાવું, કાલે તડકામાં મૂકું, સુકાવું અને એ વેચવા જાઉં. આવા રત્નોનો માલિક એ નદીમાંથી લાકડા ખેંચે અને કરે, અને આપણે બધાને શું થાય? મમ્મણ પર હસવું આવે. પણ મમ્મણ છે ને એ તો વાસ્તવમાં અસંતોષનું પ્રતીક છે. મેં મારા જીવનમાં બહુ ઊંડાણથી જોયું છે. જેને 8 ચેલા છે ને એને 18 જોઈએ છે, જેને 18 છે એને 28 જોઈએ છે, અને જેને 28 છે એને 88 જોઈએ છે, અને જેને 88 છે એને 108 જોઈએ છે.
કપિલ શું ખોટા હતા? કપિલ જ્યારે બોલીને નીકળ્યા ને કે જહા લાહો તહા લોહો, લાહા લોહો પવડ્ઢઈ, જેટલો લાભ થાય છે એટલો લોભ વધતો જાય છે. આ જ જિંદગીમાં બન્યું છે. શું અમારું, શું તમારું? મમ્મણ આપણા બધાની અંદર જીવી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક છુપાયો છે. પેલો મમ્મણ તો છે ને આપણી વૃત્તિનું બહારનું પ્રતીક છે. આપણી ઘણી બધી કથાઓ ઈસપની કથા જેવી છે. પેલી ખબર છે ઓલી કાગડા અને શિયાળની વાત આવે? ઓલો કાગડો મોઢામાં પૂરી લઈને બેઠો છે ને ઓલો શિયાળ એમ વખાણ કરીને કાગડો કાકા મોઢું ખોલી નાખીને પેલી પૂરી નીચે પડી જાય. તમને શું લાગે છે, આવા કાગડા અને શિયાળો તમે નજરે જોયા નથી? જોયા છે કે નહીં? હા, અહીંયા. અરે ઈસપની વાત કરું ને તો ઈસપ હોય કે આપણા શાસ્ત્રો હોય, એને વાત તમારી કરવી હતી, પણ તમારી વાત સીધી સીધી થઈ ન શકે એટલે મમ્મણને ઊભો કર્યો. બરાબર? એક વસ્તુ નક્કી માનજો, સિંગડા ક્યારેય પૂરા થવાના જ નથી, કેમ કે મમ્મણને પૂરા કરવા જ નથી હોતા. એને તો હંમેશા દોડવું હોય છે, ભાગવું હોય છે, અને એ બધાની વચ્ચે પોતાની જાતને વ્યસ્ત રાખવી હોય છે. કારણ શું છે સમજજો. પ્રભુએ પહેલી દેશનામાં જે ફરમાવ્યું હતું કે તમે અંદરથી એટલા ખાલી છો કે તમારો અંદરનો ખાલીપો સહન નથી થતો, માટે પોતાની જાતને વ્યસ્ત રાખો છો. આજે જો તમારી મોટી સમસ્યા ટાઈમ પાસની છે. માણસને ટાઈમ ક્યાં પસાર કરવો એ બહુ મોટી સમસ્યા છે, ને વ્યસ્તતાની વચ્ચે એ પોતાના ખાલીપાને ભૂલવા મથે છે. કારણ કે તમે જેવા શાંત પડશો ને એવા અંદરથી પ્રશ્નો ઊભા થશે. હું કોણ? શેના માટે આવ્યો? ક્યાંથી આવ્યો? આમાંથી મારે કેમ બચવું? મારું લક્ષ્ય શું? મારી જિંદગી. અને પછી તમને તમારી જિંદગીની નકરી વ્યર્થતા દેખાઈ જશે. બીજું કાંઈ જ નથી દેખાવાનું. તમને તમારી જિંદગીની વ્યર્થતા દેખાશે. અને વ્યર્થતાના બોધવામાંથી બચવા માટે તમે તમારી જાતને વ્યસ્ત રાખો છો. તમે દોડો છો, ભાગો છો, બસ કંઈક ને કંઈક કરો છો. અને પાછું શું કહો છો? પોતાના દુઃખ માટે પોતે જ જવાબદાર હોવા છતાં દુનિયા આગળ તો કેવું કહીને ઊભા રહો છો, હું આટલું રખડ્યો, આટલું લડ્યો, આટલું કર્યું, અને પછી નસીબ સાથ ન આપે તો હું શું કરું? તમારી એક બાજુ કહેવતો બોલતા જાવ છો કે સંતોષી નર સદા સુખી, અને બીજી બાજુ છતી આંખે અંધાપો બેઠો છો. તમે જોજો, આંધળા મનુષ્યનું એક લક્ષણ હશે, એ હંમેશા હાથ આમ કર્યા કરશે, ફંફોસ્યા કરશે અંધારામાં. કારણ કે એની પાસે બધે જ માત્ર ને માત્ર અંધારું હશે, અને અંધારી ગુફામાં એ પોતાના હાથને બસ આમ ફેલાવ્યા કરશે, અને એમ કરીને કશું ફંફોસ્યા કરશે, ફંફોડ્યા કરશે. કશું હાથમાં નહીં આવે ને તો પણ એની આ વસ્તુ બંધ નહીં થાય. સેમ બન્યું છે તમારી સાથે. તમારા જિંદગીનો સમગ્ર ઉપક્રમ, એમાં તમે તમારી જાતને આખરે તો ગૂંચવી રાખવા માંગો છો. તમારે ગૂંચવાયેલા રહેવું છે, તમારે અટવાયેલા રહેવું છે. કેમ કે જેવા તમે શાંત પડો છો એવા તમને અંદરથી એવા પ્રશ્નો ઉઠે છે કે જે પ્રશ્નનો જવાબ તમે આપી શકો એમ છો જ નહીં. માટે તમે તમારા મનને કોઈ કામમાં, કોઈ વિચારમાં વ્યસ્ત રાખવા માંગો છો. સાધના પદ્ધતિ કરનારા સાધકોએ કીધું છે 24 કલાક કશું પણ કર્યા વગર બેસી રહેવાનું આવ્યું છે ને, 24 કલાક ભાગી છૂટવાનું મન થયું છે પાગલની જેમ. કારણ કે પછી જે અંદરથી વિચારો આવે ને એને સહન કરવા સખત અઘરા પડે, સખત અઘરા. તમે એક સામાયિક, માત્ર એક સામાયિક કશું પણ કર્યા વગર બેસી જવું, કશું પણ કર્યા વગર. તમે છેવટે ઝોકું ખાઈ નાખશો, પણ એટલું તો કરી જ નાખશો. કારણ કે 48 મિનિટ માત્ર પોતાના વિચારોને સહન કરવા એ પણ તમારી તાકાત નથી. તમે તમારો સંબંધ છે ને અસંતોષ સાથે જોડી દીધો છે, નકરો અસંતોષ. અને એ અસંતોષને લીધે જે પણ છે એમાં ક્યારેય તૃપ્તિ નથી, આ અસંતોષને લીધે. અને અસંતોષ તમારા જીવનનું ચાલક બળ બન્યું છે. તમારા જીવનનું ચાલક બળ રોટી, કપડાં, મકાન છે જ નહીં. તમારી જરૂરિયાતો નથી તમારા જીવનનું ચાલક બળ. તમારા જીવનનું ચાલક બળ છે અસંતોષ. કશુંક ન પામ્યાનો વલવલાટ, એ તમારા જીવનને ચલાવી રહ્યો છે. અને આ જ છે તમારી ભવાભિનંદી. આ લાભરતી જીવ બને છે એટલે ત્રીજું દૂષણ આવે છે કે દીન બને છે.
જેને અસંતોષની દોટમાં ઉતરવું છે અને જેને ભગવું છે, એને આ દુનિયામાં ગરીબ, લાચાર, બિચારા બન્યા વગર છૂટકો જ નથી. મમ્મણ આ દુનિયાનો સૌથી વધારે ગરીબ છે, સૌથી વધારે ગરીબ. કારણ કે ધનવાન નથી, એ ચોકીદાર છે. કોઈક બીજાના ધનની ચોકી કરે, કોઈ પોતાના ધનની ચોકી કરે. ચોકીદાર તો બંને જ કહેવાય, બરાબર. હું કોઈકના, પેલો બેંકનો ચોકીદાર હોય, એ બીજાના પૈસાને સાચવતો હોય, અને આ કેટલાક લોકો હોય એ પોતાના પૈસાને ચોકી કરતા હોય. ચોકીદાર તો ચોકીદાર છે. અને આખી જિંદગી જે ઘૂંટશો એ જ ભવાંતરમાં આવીને ઊભા રહેવાનું. આપણે તેમ કહેવાયું છે કે કંજૂસિયા હોય એ પેલા ધન પર સાપ થઈને જન્મતા હોય છે, બરાબર. એવી કોઈ વાર્તાઓ આવે છે ને, કેટલી જગ્યાએ તમે વાર્તાઓ આવી સાંભળી હશે, વાંચી હશે. કેમ એવું બને છે? ચોકી કરે છે. જિંદગીભર ધનની ચોકી જ કરી હતી, તો એ જ લેસ્યા બની ગઈ, તે જ લેસ્યામાં જન્મ થવાનો. મમ્મણથી વધારે ગરીબ એ રાજગૃહમાં કોઈ હોય જ ન શકે. કારણ કે ગરીબાઈ એ નથી કે તમારી પાસે કેટલું નથી. ગરીબાઈ એ છે કે તમારે હજુ કેટલું જોઈએ છે. ગરીબાઈનો માપદંડ આર્ય સંસ્કૃતિએ ક્યારે એ નહોતો આપ્યો કે તમારી પાસે કેટલું નથી. ગરીબાઈનો માપદંડ એ આપ્યો હતો કે હજુ તમારે કેટલું જોઈએ છે, બરાબર. સાચું કહું, તમારી પાસે પાણી ન હોવું એ તમારી તરસ છે કે તમને પાણીની જરૂર હોવી એ તમારી તરસ છે? પાણી ન હોવું એ તમારી તરસ નથી, પાણીની જરૂર હોવી. તો ગરીબી તો એક તરસ છે તમારી. તમારી પાસે પૈસો નથી એ તમારી ગરીબી નથી. તમને કેટલા પૈસાની જરૂર છે એ તમારી ગરીબી છે. અને આ જીવ એ પોતે એટલો ચિંતિત હોય છે, એટલો ભયભીત હોય છે કે પોતાની પાસે જે પણ હોય ને તેનો પણ એને ડર હોય. હમણાં ચોરાઈ જશે, ઝૂંટવાઈ જશે, આમ થશે, તેમ થશે, તો હું શું કરીશ? કેવી રીતે શું કરીશ? અને પરિણામ એવું આવે. ઉત્તરાધ્યાયન સૂત્રમાં એક શેઠની કથા લખી છે. શેઠને પોતાને કોઢ થાય છે, કોઢ. અને એવો એને ડર લાગે છે કે મારા 4 છોકરા, મારી 4 પુત્રવધુ એ મને ગમે ત્યારે છોડી દેશે, કેમ કે હું કોઢિયો છું. અને બધા જ એ મને છોડી દેશે તો હું શું કરીશ? બરાબર. પેલા છોકરાઓના મનમાં લગીર એવો ભાવ નથી કે આ મારા બાપને એની સારવાર બંધ કરી દેવીને છોડી દેવો. પણ ડર ભયભીત બનાવે, ડર દીન બનાવે. તમે નહીં માનો, એ શેઠ શું કરે છે? માંસાહારી કુટુંબ હશે. શેઠ પોતે દીકરાઓને અરજી કરે છે કે મારી એક જ ઈચ્છા છે, તમે તો આખો દિવસ તમારા કામ ધંધો બધા હો, મને બકરા બહુ ગમે છે, મને એક બકરો લાવી આપો, બસ. મારી સાથે મારે એક બકરો રાખવો છે. શેઠ બકરાને પાળે છે અને રોજે રોજ પોતાના આખા શરીરમાંથી જે પરુ, રસી બધું નીકળે એ પેલા બકરાને ખવડાવે છે. ખોરાક તો આપે, એની સાથે બકરાને પરુ, રસી બધું ખવડાવે. અને ખવડાવીને બકરાને અંદરથી દૂષિત બનાવી નાખે છે. અને વરસ દિવસ પછી એ પોતે પેલા 4 છોકરાઓને બોલાવે છે કે ગઈકાલે મારા બાપ મને સ્વપ્નમાં આવ્યા હતા. એને કીધું કે કુટુંબ પર ભયંકર આપત્તિ આવવાની છે. આ આપત્તિનો ઉગારો એક જ છે કે આ જે બકરો છે એનું બલિદાન આપવામાં આવે કુલદેવ આગળ, અને એ બકરાને રાંધીને તમે સૌ જમી જાઓ, તો જ આ આપત્તિમાંથી ઉગારો છે. અને શેઠ પેલો બકરો એ રંધાવી અને બધા છોકરાઓ, પુત્રવધુઓ એને ખવડાવે છે. અને 2 થી 3 દિવસમાં એ બધાના શરીરમાંથી રૂમે પેલું પસ ને બધું ફૂટી નીકળે છે અને બધા કોઢિયા બની જાય છે. અને કુટુંબ આટલું શેઠને પૂછવા છે કે પિતાજી શું કરી, આ ખબર નહીં કઈ આપત્તિ આવી, પેલા તમારા પર આવીને અત્યારે એક સાથે અમારા બધા પર આવી. ત્યારે શેઠ કહે છે કે હવે મને સલામતી લાગે છે, આપણે બધા સરખા થઈ ગયા, હવે તમે મને છોડશો નહીં, આ મને સલામતી લાગે છે. કદાચ આવો કોઈ શેઠ તમારી અંદર તો જીવી નથી રહ્યો ને, જોજો. નહીં, આ ઉદાહરણ ખરાબ લાગે છે, પણ તમે જોજો, ડર તો તમારા બધાની અંદર બેઠો છે. ડર, મારી પ્રિય વ્યક્તિ મને છોડી દેશે તો, મારી વસ્તુ મારી પાસેથી ઝૂંટવાઈ જશે તો, આમ થશે તો, તેમ થશે તો. વર્તમાનમાં જે છે એનું સુખ બહુ ઓછું બચ્યું છે. અને એની સામે પેલો ડર રૂમે વ્યાપી ગયો છે.
આ ડર તમને દીન બનાવે છે, આ ડર ભવાભિનંદી બનાવે છે. એ શેઠિયો બીજો કોઈ નથી, આપણી અંદર બેઠેલો એ ભયભીત જીવ છે કે જે જીવ સતત ભવિષ્યની ચિંતા કરી રહ્યો છે અને વર્તમાનને માણી નથી રહ્યો. અને એને લીધે ચોથો દોષ આવે છે ભયભીત. પાંચમો આવે છે મત્સરી. જે આવો હોવાનો એ બીજાના સુખે સંતોષી કેવી રીતે હોવાનો? એને તો બીજાનું જોઈ અને આંખો ઠરવાની કેવી રીતે? ઉપાધ્યાય વિનય વિજય મહારાજ એમણે પ્રમોદ ભાવનાની સજ્જાઈ લખી, આપણે પરમ દિવસે ગાવાના છીએ. એમાં લખ્યું કે મને એવી આંખો મળજો કે કોઈની સંપત્તિ જોઈને ઠરે, કોઈની સંપત્તિ જોઈને સળગે નહીં, ઠરે એવી આંખો તો આપ. એને એટલો માન મોહનીયનો ઉદય હોય કે પોતાની જ ઉન્નતિ, પોતાનો જ ઉત્કર્ષ એમાં સુખ લાગે. બીજાની ઉન્નતિ, બીજાનો ઉત્કર્ષ એને ક્યારેય પસંદ ન પડે. અને એના લીધે આવે છઠ્ઠો અવગુણ, શઠતા, માયા, છેતરપિંડી. પોતાની અનુકૂળતા સચવાતી હોય તો બીજાને છેતરવામાં એને સહેજ પણ કોઈ એને ખીચખીચાટ ન થાય. એને એટલું જ થાય કે સરળતા એનું તો આ જમાનામાં કોઈ કામ જ નથી. અને કદાચ ઈચ્છે પણ નહીં ને, એના મોઢામાંથી આમ જૂઠ સરી જ પડે. એને વિચારવું ન પડે જૂઠ બોલો. સાચું બોલતા પહેલાં એને વિચાર કરવો પડે કે સાચું શું હતું. જૂઠ તો આમ એટલું સહજ બની ગયું હોય કે આમ મોઢામાંથી આમ સરળતાથી સરી પડે. અને પછી આવે એની પાછળ અજ્ઞતા, મૂર્ખામી. પરિણામનો વિચાર કરવાની તૈયારી ન હોય. પૂતગલનો આનંદ મળી ગયો એટલે ભયો ભયો. પાછળ શું થશે એની કોઈ જિજ્ઞાસા નહીં. અને પાછો જ્ઞાનાવર્ણ્યનો એટલો ક્ષયોપશમ પણ ન હોય કે એ બધો વિચાર કરી શકે. એના લીધે આવે રાગાંધતા, એના લીધે આવે દ્વેષાંધતા. રાગ અને દ્વેષમાં એવો અંધ બની જાય કે મૃત્યુ આવે ને તો પણ પોતાની અંદરના એ પરિણામને છોડી ન શકે. લોહખોર એને રોહિણિયાને જે શિખામણ આપી હતી, શિખામણ છે ને તમને વિચલિત કરી દેવી છે. રોહિણિયાનું જે પણ થયું, પણ લોહખોર છેલ્લે રોહિણિયા પાસે શું માંગે છે કે મને એટલું વચન આપ કે તું મહાવીરની વાણી નહીં સાંભળે. બસ એટલું એક વચન આપ. આનો મતલબ શું છે? લોહખોરે રોહિણિયાને જવાબ આપ્યો છે કે આપણો જે ધંધો છે, આપણો જે કુલ પરંપરાગત આ જે બિઝનેસ ચાલ્યો આવે છે, મહાવીર આનો દુશ્મન છે. અને મેં જિંદગીભર મહાવીર સાથે દુશ્મનાવટ પાડી છે. મહાવીર એને દુશ્મન ગણે કે નહીં એની સાથે લોહખોરને કોઈ મતલબ જ નથી. એ મહાવીરને દુશ્મન ગણે છે. મેં જિંદગીભર દુશ્મનાવટ પાડી અને મારી ઈચ્છા નથી કે મારા દુશ્મનની વાણી તું સાંભળે. મને એટલું પણ જોઈતું નથી તારી પાસે. કારણ કે એ જો સાંભળીશ તો તું એનો બની જઈશ. અને હું ઈચ્છું છું કે મારા મૃત્યુ પછી પણ તું મારા માર્ગ પર રહે, મહાવીરના માર્ગે ન જાય. કેમ? તો કે પોતાનો દીકરો પોતાના દુશ્મનના માર્ગે ચાલ્યો એનાથી વધારે નિષ્ફળતા હોય જ નથી શકતી. લોહખોર રોહિણીઓ મહાવીરના માર્ગ પર જાય એને પોતાની નિષ્ફળતા ગણે છે અને એ પણ મૃત્યુની સમયે એની પાસે એક જ વચન માંગે છે કે તું મહાવીરના માર્ગ પર નહીં ચાલે, બસ મને એક જ વચન આપ. આને તમે શું કહેશો? મૃત્યુ સમયે પણ એને પોતાનો વિચાર નથી. એને એ વિચાર છે કે મારો આ સચવાય. આ ભવાભિનંદિત. જોયા છે એવા કેટલાય જીવો, નજરે જોયા છે કે મૃત્યુ પણ એમની મનસ્થિતિમાં કોઈ ફરક નથી પાડી શકતું, કોઈ જ નહીં. મૃત્યુ વખતે પણ એ જ ક્લેશ, એ જ રાગ દ્વેષ, એ બધું લઈને અહીંથી વિદાય લે છે. અને એ જ હોય છે એમને અનંતાનુબંધિતા. અને એની પાછળ આવે છે આઠમો અવગુણ, નિષ્ફળારંભ. આવો જીવ જે પણ પ્રક્રિયા કરે છે એનાથી એને પુણ્ય બંધાતું નથી, ગુણ પ્રાપ્તિ થતી નથી, વિશિષ્ટ એવું શુભ ફળ એને ક્યારેય મળતું નથી. અને કારણ એમાં એક જ હોય છે કે એની અંદર જે અસતનો પક્ષપાત પડ્યો છે એને લીધે એનો કોઈ પણ બોધ એ ક્યારેય સુંદર બની શકતો નથી. જેમ ગમે તેટલું સારું અન્ન હોય
પણ એની અંદર તમે 2 ટીપા સાયનાઇડના નાખી દો, બધું જ અન્ન બગડી જશે. આ જીવ ગમે તેટલું સારું કરવા જાય, પણ આ જે અસત બોધ એના ઝેરના 2 ટીપા અંદર પડી ગયા, પરિણામે શું થાય છે કે એનો જે અસંતોષ હોય છે એ સતત એને એક જ વસ્તુ શીખવાડે છે કે તારી પાસે જે છે એ પૂરતું નથી. જીવન મંત્ર એક જ બનાવી દે છે કે જે તારી પાસે છે સાર વિનાનું છે, નિસ્સાર છે, અને તું દોડ, તું ભાગ. અસંતોષની ખૂબી જોજો. ગઈકાલ સુધી તમે જેને માટે ઝંખતા હતા એ વસ્તુ આજે હાથમાં આવી એટલે વ્યર્થ બની જશે. કારણ કે અસંતોષનું મુખ્ય લક્ષણ જ એ છે, જે છે એની વ્યર્થતા, જે નથી એની સાર્થકતા. અને સંતોષનું બરાબર ઊંધું લક્ષણ છે, જે છે એની સાર્થકતા, જે નથી એની વ્યર્થતા. અસંતોષ હંમેશા જે નથી એને સાર્થક તરીકે દેખાડશે અને તમને પાછળ દોડાવશે. સંતોષ જે નથી એને વ્યર્થ દેખાડશે અને જે છે એમાં તમને તૃપ્ત બનાવશે. અહીંયા એ જ વસ્તુ સમજાવે છે જ્ઞાની ભગવાન કે મનુષ્યના જે પણ વિચારો છે કે જેની પાછળ એ દોડતો હોય છે સતત વિચારોમાં, આ વિચારો જે છે એના નથી હોતા, જે નથી એના હોય છે. એના જે પણ વિચારો છે એ જે નથી એની પાસે એના વધારે હોય છે, જે છે એના નથી હોતા. સંતોષ તમારું ધ્યાન જે છે એના પર કેન્દ્રિત કરે છે, અસંતોષ જે નથી એના પર તમારું ધ્યાન લઈ જાય છે. અને પરિણામ એ આવે છે અસંતોષ દિલમાં એટલો બધો હોય છે કે જે નથી ગઈકાલ સુધી નહોતું આજે મળ્યું, જેવું હાથમાં આવ્યું ને એ સાથે જ એ વસ્તુ તમને ગમતી બંધ થાય છે. ભલે ચંદ ક્ષણો માટે તમે એનો આનંદ ઉઠાવી લો છો, કરી લો છો, પણ તમને થાય છે નહીં આનાથી કાંઈ નથી. તમે જોજો તમારા ઘરમાં એવી સેંકડો વસ્તુઓ હશે, સેંકડો શબ્દ વાપરું છું, કે જે વસ્તુ એના માટે તમે ક્યારેક તલપ અનુભવતા હતા, ક્યારેક ઈચ્છતા હતા કે આ વસ્તુ મારા ઘરે હોવી જોઈએ, મળવી જોઈએ, બધું જ. મેં જોયું છે ઓલા ફરવા ગયા હોય ને, સારો ક્રોકરીનો સેટ લે, પછી એ સેટને એકદમ મસ્ત રીતે પેક કરાવે, બહુ જ સરસ રીતે, આમ જાણે તૂટે નહીં, ફૂટે નહીં, જાળવી સાચવીને પેક કરાવે. અને જ્યારે પેલા થેલામાં મૂક્યું ને, થેલો લેતા મૂકતા 5 વાર તો શિખામણ આપે, ભાઈ સંભાળજો, આવું સેટ છે, આમ છે, તેમ છે. બસમાં 3 કલાકની મુસાફરી હોય, અડધો કલાક માળ ઝંપીને બેસે, પેલો થેલો આમ ઉપરથી ઉતારીને આમ ખોલીને પેલું બોક્સ ખોલે, અને બોક્સ ખોલીને પેલી ક્રોકરી છે ને આમ તૂટી ન જાય, આમ બળસનો હડચલો આવે આમ છાતીએ વળગાડી દે આમ કરીને, અને પાછું પેલા આમ ફેરવીને જુએ, આમ કેટલી વહાલી લાગે, કેટલું લાગે. ઘરે આવે, ક્રોકરીને સજાવે, આમ શોકેસમાં મૂકે, આમ મૂકે, તેમ મૂકે, એંગલ ગોઠવે, બધું ગોઠવે. ગણીને 3 દિવસ. ચોથે દિવસથી એ જે મૂકેલું એ તરફ એને નજર કરવાની બી ફુરસત ન હોય, કશું જ ન હોય. હવે પાછું કંઈક નવું, કંઈક નખું. આ જે જિંદગી છે ને, શું તમારી કે શું અમારી, નકરી અસંતોષની બની ગઈ છે. સંબંધ જ અસંતોષ સાથે એટલો જોડી દીધો છે. સંતોષ છે એનું તમને એક જાદુ દેખાડું કે એનો જાદુ કેવો હશે કે એ વ્યક્તિ એની પાસે કશું જ નહીં હોય ને તો પણ એની બાદશાહી આંખે ઉડીને વળગતી હશે. તમને ખબર છે કે પ્રભુના જીવનમાં એક ઘટના બની છે. પેલો જ્યોતિષી હોય છે જેને પેલા પગના લક્ષણો એ બધા પહેચાનતો હોય છે, અને પ્રભુના પગલાં જુએ છે તો પગલાં જોઈ અને એને એમ થાય છે કે આ તો કોઈ ચક્રવર્તી જઈ રહ્યો છે, એટલે જ પગલાંની પાછળ ચાલતો એ પહોંચે છે અને આવે છે તો કોને જુએ છે? સાવ નગ્ન ફકીરને, કશું જ નથી એની પાસે. અને એને પોતાના આ જે પેલા શાસ્ત્રો છે, શુકન શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, એના પર અશ્રદ્ધા જન્મી જાય છે અને એ પેલા શાસ્ત્રોને નદીમાં ફેંકવા તૈયાર થાય છે. એ વખતે ઇન્દ્ર આવે છે અને ઇન્દ્ર એને સમજાવે છે
અહીં સુધીની ઘટના તો બધાને ખબર છે. બરાબર. ઇન્દ્રને જે સમજાવે છે એ સંવાદ પર ધ્યાન આપવા જેવું છે. ઇન્દ્ર એને પૂછે છે કે આ વ્યક્તિ જે બેઠી છે ને એની આસપાસ કશું નથી, એની આસપાસ કોઈ નથી, એ વસ્તુ પર તો તે ધ્યાન આપ્યું, પણ એના ચહેરા પર જે છે એના પર ધ્યાન આપ્યું છે? તારા શાસ્ત્રોને નદીમાં ફેંકતા પહેલા તારે આજુબાજુ કશું નથી એ તો તે જોઈ લીધું, પણ એ વ્યક્તિ બેઠી છે એના ચહેરા પર જે છે એ તે જોયું? અને એની આ છે ને હડપચીએ પકડી અને એના ચહેરાની સામે ધરી દે છે. હવે જો, અને એક ક્ષણે પહેલાને સમજાય છે કે હું તો કોઈ ચક્રવર્તીની આશામાં આવ્યો હતો, આ તો ચક્રવર્તીઓનો ચક્રવર્તી છે. કારણ કે એ ચહેરા પર એવો તો આનંદ હતો, એવી તો તૃપ્તિ હતી કે માણસ આમ ધૂળમાં મુઠ્ઠી વાળે ને આમ તો મુઠ્ઠીએ સોનું બની જાય, કારણ કે એનો અહેસાસ સોનાનો હોય. જે સંતોષી છે એના ચહેરાની આભા જુદી હશે. એ જ્યાં પણ બેઠો હશે ને તમને એમ લાગશે કે બેઠો છે મહેલ બની ગયો છે. કેટલાક મહેલની અંદર એમ બેઠા હોય કે તમને લાગે જેલમાં પડ્યા છે બિચારા, અને કેટલાક લોકો જેલમાં એવી રીતે બેઠા હોય કે આમ મહેલમાં બેઠા છે. સંતોષ એનાથી જે સંન્યાસ લે અને અસંતોષથી જે સંન્યાસ લે, બંનેમાં જમીન આસમાનનો ફરક હોય. ઘણા બધો વખત છે ને અસંતોષનો સંન્યાસ અહીંયા આવે પણ દિલનો અસંતોષ છૂટ્યો ન હોય. પરિણામ શું આવશે? અહીં આવીને પણ જે સહજ રીતે મળે છે એમાં એને કોઈ આનંદ ન હોય, કોઈ આનંદ નહીં. એ પછી અસંતોષની ગેમમાં જ રમ્યા કરશે. આ ક્યારે મળે, આમ કેમ નથી થતું, આટલા લોકો જ મારી પાસે કેમ આવ્યા, આ ક્યારે થશે? મૂળ આખી જે વસ્તુ છે સંતોષ અને અસંતોષ વચ્ચેની પસંદગીની છે. સંતોષનું મુખ્ય લક્ષણ એ છે કે તમને તમારી નજીક લાવે છે. અસંતોષનું મુખ્ય લક્ષણ એ છે એ તમને હંમેશા તમારાથી દૂર લઈ જાય છે. જીવનનું રૂપાંતરણ તો થવાનું કે તમે તમારી નજીક જાઓ. સંતોષ તમને શું કહે છે કે આ ક્ષણે જ બધું છે. તું જે ઈચ્છે છે, જે સમાધિ ઈચ્છે છે, જે સમાધાન ઈચ્છે છે એ તારી પાસે આ ક્ષણે જ છે. આ ક્ષણે તું સંપૂર્ણપણે જીવી લે તો ત્યારે કશું જ ગુમાવવાનું નથી. જ્યારે અસંતોષ તમને આપે છે બળ, એ તમને કહે છે દોડ. આ ક્ષણમાં તું જમ્પ નહીં, આવતી ક્ષણનો વિચાર, પણ વિચાર અને એની સાથે જ સતત ભૂતકાળ, ભવિષ્યકાળ થાય છે. એવું કે આપણને બધાને એક સ્વતંત્રતા આપવામાં આવી છે કે તમે તમારી જિંદગીના માલિક છો. તમે તમારી જિંદગીને ચાહો એ રીતે ઘડી શકો છો, પણ તમે સ્વતંત્રતાનો બહુ દુરુપયોગ કર્યો. ફૂલને બદલે કાંટા ચૂન્યા, મોતી ઉઠાવવાના હતા એને બદલે પથરા લીધા. હંમેશા તમારી પાસે પસંદગી માટે આકાશ હતું, પણ તમે તમારી જાતને વધુને વધુ બાંધતા ગયા. ઉમાસ્વાતી ભગવંત એમને પ્રશમરતિમાં કીધું કે જે માણસને સંતોષ મળી જાય છે એના માટે ઇહૈવ મોક્ષ. મોક્ષ આ ક્ષણે જ છે, એ દૂર નથી, એ ક્યાંય ભાગીને નહીં મળે. કારણ કે વર્તમાનમાં જીવી લેવું એ જ મોક્ષ છે. તમે એક વસ્તુ વિચારો, તમારી પાસે ભૂતકાળની જેટલી પણ સ્મૃતિ છે એનાથી તમે મુક્ત થઈ ગયા. ભવિષ્યની જેટલી પણ કલ્પનાઓ છે એનાથી તમે છૂટી ગયા, અને માત્ર આ ક્ષણે જે છે એના આનંદમાં તમે ગુલતાન છો. મોક્ષમાં બાકી શું રહ્યું? ખાલી મને એટલું કહેજો, બાકી શું રહ્યું? પણ આપણો આ જે આનંદ હોય એને તમે સતત એની સાથે એકરસ થવાને બદલે આ સ્મૃતિ, આ કલ્પના એનાથી દબાવતા જાઓ, ઢાંકતા જાઓ, એને ખોતા જાઓ, અને પછી એ દુઃખ માટે તમે સતત ફરિયાદ કરો તો તમે જોશો કે તમારી યાત્રા છે ને એ ધીમે ધીમે ઉદ્યાનની, સ્મશાન તરફની જ થવાની. કારણ કે તમે પોતે જ પસંદગી એની કરી છે. અહીં તો આ સૃષ્ટિ એનો એક જ મંત્ર ઉપનિષદે આપેલો કે તેન ત્યક્તેન ભુંજીથા. ઈશાવાસ્ય ઉપનિષદ છે એનું આ બહુ સરસ વચન છે
આર્ય સંસ્કૃતિનો આ મંત્ર છે કે તમે ભોગવો, પણ ભોગવતી વખતે પણ એનો ત્યાગ કરો. હવે આપણા મગજમાં વસ્તુ જ નહીં ઉતરે કે જેને હું ભોગવું છું એનો ત્યાગ કેવી રીતે, અને જો હું ત્યાગી દઈશ તેને ભોગવીશ કેવી રીતે. પણ આ મંત્ર છે ને એના મર્મને સમજો. પ્રભુ કહે છે કે ભોગવો એનો કોઈ વાંધો નથી, પણ ભોગવતી વખતે નિર્લેપ બની જાય તો તમે ત્યાગમાં છો. ભોગવતી વખતે પણ ત્યાગમાં છો. સાધુ ખાવા છતાં ઉપવાસી, એનો મતલબ શું છે કે તમે જ્યારે ભોગવી રહ્યા છો એ ક્ષણે પણ તમે એને ત્યાગી રહ્યા છો, કેમ કે તમારા મનમાં એના માટેનો પરિગ્રહ નથી. સંતોષ તમારામાં 3 વસ્તુ લાવી આપે. પહેલું છે, તમે જો સમયના દૃષ્ટિકોણથી વિચારો તો સંતોષ તમને વર્તમાનમાં જીવતા શીખવાડે. તમે જો પરિગ્રહના દૃષ્ટિકોણથી વિચારો તો સંતોષ તમને એ શીખવાડે કે મમત્વ કર્યા વગર કેવી રીતે ભોગવી લેવું, માણી લેવું. અને જો તમે શ્રદ્ધાના દૃષ્ટિકોણથી વિચારો તો સંતોષ તમને એ શીખવાડે કે જેને તમને આજે આપ્યું છે એ તમને કાલે પણ આપશે જ. એક ક્ષણ માટે ખાલી વિચાર કરજો. આ ઘટનાને બહુ જ જુદી રીતે જોવાનો પ્રયત્ન કરજો કે તમે ગર્ભમાં હતા, હું ગર્ભમાં હતો, હું શ્વાસ લઈ શકતો હતો, હું ખાઈ પી શકતો હતો, હું હાથ પગ હલાવી શકતો હતો, મારા હાથ પગ નહોતા હલતા, મારો શ્વાસ નહોતો ચાલતો, હું કશું ખાવા પીવાનું નહોતો કરી શકતો, કશું જ ન હોવા છતાં પણ હું જીવતો હતો. પરમ તત્વે એ ગોઠવણ કરી દીધી હતી કે કશું જ ન કરવા છતાં પણ એ અંધારી કોટડીમાં પણ હું જીવતો રહું. તમને નવાઈ નથી લાગતી કે માનો શ્વાસ તમારા સુધી પહોંચે એના માટે એક નાળ હોય, એનો ખાધેલો ખોરાક એ તમારા શરીરને પોષણ આપે એની વ્યવસ્થા હોય. તમે કશું જ ન કરો છતાંય તમે વધો, તમારી ઇન્દ્રિયો બને, તમારું શરીર બને, એ ગોઠવણ પરમ તત્વ કરી જ રહ્યું. અને તમે બહાર આવ્યા, સાચું કહેજો, તમને શીખવાડ્યું કોને કે તું દૂધ પી, પહેલો શ્વાસ લે, એ તમને શીખવાડ્યું કોણ? કોઈએ તમને કીધું તું કે શ્વાસ લે? ગઈ ક્ષણ સુધી તમારો શ્વાસ નહોતો, આ ક્ષણે તમારો શ્વાસ ચાલુ થઈ ગયો, કારણ કે ગઈ ક્ષણ સુધી માં શ્વાસ લેતી હતી અને એ શ્વાસ તમને પહોંચતો હતો. આ ક્ષણથી તમારે જાતે શ્વાસ લેવાનો છે. તમને શીખવાડ્યું કોને? તમારી અંદર આખું એ તંત્ર ચાલુ કોને કર્યું? અચ્છા, તમે દૂધ પીધું, દૂધ પીવું જોઈએ તમને કોને કીધું? અને એ ગોઠવણ બી કોને કરી કે લોહી એ દૂધ બની જાય? આ જેવી તેવી ઘટના નથી. આ શરીર એ દૂધ ઉત્પન્ન કરતું બની જાય કે જેવી તેવી ઘટના નથી. તમે જોજો, બાળકના જન્મ પહેલા સ્ત્રીના શરીરમાં આ ઘટના ક્યારેય નથી બનતી. એ બાળકનો જન્મ થાય એટલે જ એક ગોઠવણો ચાલુ થાય છે ને દૂધ બની જાય છે. તમે દૂધ પીધું, ચલો એ દૂધ પીધું, તમે તમારા શરીરમાં એ બધું કોને ગોઠવ્યું કે દૂધમાંથી લોહી બનશે, માંસ બનશે, તમારું શરીર વધશે, તમે આમ થશો તેમ થશો? કોને કર્યું આ બધું? તમારી જાણ બહાર આ સૃષ્ટિ બધું જ સંચાલન કરી રહી છે, બધું જ. અને આ સૃષ્ટિમાં તમે આમ જોશો ને, એક નજર કરશો, તમે જુઓ આ ઝાડ એની જાતે ઉગે છે, એને એનું પોષણ મળી જાય છે, એના પર ફળ આવે છે, ફળ ખરે છે, એ બી દટાય છે, એ બી પાછું કોઈ વૃક્ષ બનીને ઉગે છે. આ સૃષ્ટિમાં સતત સર્જન, નવસર્જન, વિનાશ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. સૃષ્ટિ પોતે સંવાદિતામાં છે, તાલમેલમાં છે. અને સૃષ્ટિ એટલે સંવાદિતામાં છે કેમ કે પરમ તત્વ જે કરી રહ્યું છે એનો એ ભાગ બની ગયું છે. તમારા આવતા પહેલા, મારા આવતા પહેલા જેને આટલી ગોઠવણ કરી રાખી, એ તમારી આ જે જિંદગી છે એને નહીં ચલાવે. પેલા શિવાજીની વાત મેં તમને કરી હતી આ જ ઉદ્યાનમાં, આજે ફરીથી કરું. શિવાજીને એકવાર મનમાં આવી ગયું કે આ મરાઠા સામ્રાજ્ય તો હું સાચવું છું, હું ન હોઉં તો કોણ સાચવે? આટલા બધાને હું પાળો પોષું છું. મુગલો સામે કોને લડત આપી? મેં આપી. આ મુસ્લિમોથી બધાને કોને બચાવ્યા? મેં બચાવ્યા. આટલી પ્રજા આટલી હેમખેમ છે કોના લીધે? મારા લીધે છે.
અને શિષ્યનો વિચાર છે ને એ ગુરુને સમજાય છે, એની આંખો પરથી, એના ચહેરા પરથી. દર વખતે બોલે નહીં, પણ સમજાય તો જાય. સમર્થ સ્વામી રામદાસ, એને થયું કે આ વધી રહ્યું છે ભાઈ, આને માપમાં લાવવો પડશે. ઠીક છે, શિવાજીને કીધું ચાલ મારી સાથે. કાંઈ બોલ્યા નહીં કે શિવાજી તો આ વિચારે આમ વિચારે, કાંઈ બોલ્યા નહીં, ચાલ મારી સાથે. શિવાજી તો નીકળ્યા રાવ રસાલા સાથે, બધા સાથે લઈ ગયા એને નદી કિનારે. નદી કિનારે એક પથ્થર હતો. શિવાજીને કે કામ કર ને, આ પથ્થર તોડ ને. શિવાજીએ પોતાના માણસને કહીને પથ્થર તોડાવ્યો. એ પથ્થર તૂટ્યો તો પથ્થરની અંદર બાકોરો. એ બાકોરાની અંદર પથ્થરમાં એક ઝીણું કાણું હશે ક્યાંકથી, તો પાણીનું એટલું ઝીણું ઝીણું ટીપું આવતું. એ બાકોરામાં પાણી જમા થયેલું. એ પાણીમાં શેવાળ ઉગેલી, અને એ પાણીની સાથે એ શેવાળ ખાતો ખાતો એ પાણીમાં જીવતો એક નાનકડું દેડકું ત્યાં. એ પથ્થરની અંદર, જે પથ્થર ચારે બાજુથી પેક લાગે છે, એ પથ્થરની અંદર એક નાનકડું દેડકું, એ ખાતું તું, પીતું તું, જીવતું તું. સ્વામી રામદાસે શિવાજીને કહ્યું કે શિવા, આ પથ્થર બી તારી હુકુમતમાં આવ્યા, દેડકાને બી તું ખવડાવ આવે ને? કા આ દેડકાને તું જ ખવડાવતો હોઈશ, તું જ પાણી પીવડાવતો હોઈશ. અને એ શિવાજી છે એને કાન પકડીને ત્યાં સ્વામી રામદાસને સાષ્ટાંગ દંડવત કર્યા કે ગુરુ, મને સમજાઈ ગયું. એક તત્વ છે, પરમ તત્વ, કે જે આ સમગ્ર સૃષ્ટિનું નિયંત્રણ કરી રહ્યું છે, અને જે મારી જિંદગીને પણ ચલાવી રહ્યું છે. મૂળ શું થાય છે કે આ સૃષ્ટિ એ પોતાને અનુસારે હંમેશા બધું ગોઠવતી જાય છે. ક્યારેક એને આપણને કશુંક આપવાની જરૂર લાગે છે, ક્યારેક એને કશુંક લઈ લેવાની જરૂર લાગે છે, ક્યારેક આપણા વિકાસ માટે એને આપણને તરછોડવા પડે છે, ક્યારેક આપણા વિકાસ માટે એને આપણને પકડવા પડે છે. પણ આ સૃષ્ટિ આપણા વિકાસ માટે જે પ્રયત્ન કરી રહી છે, એ પ્રયત્નના ભાગ બનવા આપણે તૈયાર નથી હોતા. આપણે આપણું સંચાલન પોતાના હાથમાં રાખવું છે. આ સ્વતંત્રતાનો દુરુપયોગ છે, બીજું કાંઈ જ નથી. ચોક્કસ પ્રયત્નશીલતા એ હોવી જોઈએ કે તમે તમારા આવરણોને ભેદી શકો. પ્રયત્નશીલતા એ હોવી જોઈએ કે તમે તમારા અસંતોષને છેદી શકો. પ્રયત્નશીલતા એ ન હોઈ શકે કે હું આ સમગ્ર સંચાલન મારા હાથમાં લઉં. કારણ કે એટલું નક્કી માનજો કે તમે સંચાલન હાથમાં લેવા જશો, એ સંચાલન એ સૃષ્ટિના સંચાલનમાં ડિસ્ટર્બન્સ જ પેદા કરશે. આને જ કહેવામાં આવે છે નિયાણ શલ્ય. આપણે જે હંમેશા બોલીએ છીએ ને કે આપણી ક્રિયા નિયાણ શલ્યથી દૂષિત થઈ રહી છે. 3 શલ્ય છે: મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય, નિયાણ શલ્ય. મિથ્યાત્વ શલ્યનો અર્થ થાય છે આ સૃષ્ટિના કાયદામાં અશ્રદ્ધા. આ સૃષ્ટિનો જે કાયદો છે, કાનૂન છે, કે સમગ્ર સૃષ્ટિ પરસ્પરની સંવાદિતાથી ચાલી રહી છે, આમાં અશ્રદ્ધા અને સૃષ્ટિના સંચાલનને હાથમાં લેવાની તૈયારી, આ અશ્રદ્ધા છે ને, મિથ્યાત્વ શલ્ય છે. આ અશ્રદ્ધાને અમલમાં મૂકવું એ માયા છે. કારણ કે આ અશ્રદ્ધા તમે જેવી અમલમાં મૂકશો ને, એવી તમારે કોઈકની સાથે છેતરપિંડી જ કરવી પડશે, ને કોઈને તો તમારી જાત સાથે. માટે એ માયા છે. અને આ સૃષ્ટિના સંચાલનમાં સતત ખલેલ પહોંચાડવાની વૃત્તિ, ઈચ્છા એ નિયાણ છે, નિદાન છે. અમલ એ માયા છે, અશ્રદ્ધા એ મિથ્યાત્વ છે, અને એ ઈચ્છા એ નિયાણ શલ્ય છે. આપણે હંમેશા આ સૃષ્ટિ સાથે તાલમેલ બેસાડવાને બદલે આમાં ને આમાં જ મહેનત એ કરીએ છીએ કે પોતાની મરજી એ આ સૃષ્ટિ પર થોપવી છે. મને એક વસ્તુ સમજાય છે કે ભરોસો અને સંતોષ બંને એક સિક્કાની 2 બાજુ છે. તમે પરમ તત્વ પર ભરોસો રાખતા હો તો તમે સંતુષ્ટ જ હોવાના છો. કેમ કે તમને ખબર હશે કે તમારા માટે જે જરૂરી છે એ તમને મળી રહ્યું છે. અને તમે જો પરમ તત્વ પર ભરોસો ન રાખતા હો તો તમે અસંતુષ્ટ હશો, કારણ કે તમને એમ થતું હશે કે મારા માટે જે જરૂરી છે એ મારે મેળવવાનું છે. હું એમ નથી કહેતો કે પ્રયત્ન છોડી દો, માત્ર એટલું કહું છું કે પ્રયત્ન કર્યા પછી જે મળે છે એને સંતોષથી સ્વીકારી, અને અત્યારે જે છે એનો આનંદ 100% માણી લો. મને ખબર છે
એ દુનિયાની વચ્ચે આવી ગયા છે કે જે દુનિયા દિવસે ને દિવસે આપણા અસંતોષને વધારતી જાય છે, બિલકુલ વધારતી જાય છે. તમને ખબર છે, આ મારા સાહેબ પાસે આવશે, એક સાધુ પાસે આવીને પહેલો સવાલ કયો પૂછશે? એમ નહીં પૂછે કે તમને આરાધનાનો આનંદ છે, એમ નહીં પૂછે સાહેબ સંયમ જીવનમાં સાતા વર્તે છે ને, સાહેબ શું શીખ્યા, શું કર્યા. પહેલો સવાલ એ આવશે, મને સાહેબ આપને કેટલા ચેલા છે, કેટલા શિષ્યો? અસંતોષ મગજમાં રોપીને નીકળશે. અહીંયા આવશે, અહીંયા ઉદ્યાનમાં ત્યારે એ પ્રશ્ન નહીં આવે કે આરાધના કેવી ચાલી રહી છે, કેટલા આરાધક છે. બીજે જશે, એમ નહીં પૂછે સાહેબ હમણાં સ્વાધ્યાયમાં કયો નવો પદાર્થ શીખ્યો. પ્રશ્ન એ પૂછશે સાહેબ હવે પછી કયા પ્રોગ્રામ છે, આપણે ક્યાં નિશ્રા આપવાની છે. દુનિયા સતત અમે હોઈએ કે તમે, તમારા ચિત્તમાં અસંતોષ નાખતી જ જાય છે, બિલકુલ નાખતી જાય છે. માનો કે તમારા કોઈના શાવક એ તમારી પાછળ ઉજવણામાં 15 લાખ ખર્ચી શકે એમ છે અને કોઈ પણ કારણસર એ 15 લાખની 15,000 પણ ખર્ચતા નથી. તમે આનંદમાં છો, ઉપદાન કરીને આવ્યા એનો આનંદ છે. દુનિયા તમારે આનંદને પકડશે કે તમને એમ કહેશે જો શું કર્યું તારી પાછળ, તમે આવ્યા, પડી જ નથી તારી. તમારા ચિત્તમાં અસંતોષ નાખીને જશે. બચવાનું આનાથી છે. મેં આજે તમને કહ્યું હતું કે જીવનની શીખ આપવાનું છે. શીખ એટલી આપવી છે કે તમારો ધર્મ પણ અસંતોષનો બની ગયો છે, બિલકુલ અસંતોષ. તમને સંસારમાં સંતોષ નથી મળતો એટલે તમને એમ કહે છે કે અહીંયા કરશો ને તો તમે સુખી થશો. તો તમે સુખ મેળવવા અહીંયા આવો છો. જો સુખ મેળવવાની ઈચ્છાથી ધર્મ પાસે આવશો ને તો તમે અસંતુષ્ટ જ રહેવાના છો, એ નક્કી માનજો. કેમ કે ધર્મ ક્યારેય સુખ આપતો જ નથી. ધર્મ સુખ નથી આપતો, ધર્મ સમાધાન આપે છે. સુખનો મતલબ છે કશુંક મેળવી લેવું, સમાધાનનો મતલબ છે જે છે એને માણી લેવું. સમાધાનથી સમાધિ સુધી જવાય છે. સુખ ક્યારેય સમાધિનો રસ્તો જ નહોતો, સમાધાન જ રસ્તો હતો. તમે જોજો ધર્મ હંમેશા એ મહેનત કરી છે કે તમને વધુને વધુ સંતુષ્ટ બનાવવા. તમે તમારી પાસે જે છે એને તમારી અમીરી બનાવી દેવી. ધર્મે ક્યારેય તમને દરિદ્ર બનાવવાની મહેનત નથી કરી, એને તમારા દરિદ્રતાના ગુણગાન નથી ગાયા. એને તમારી દરિદ્રતાને પણ અમીરી કેમ બનાવી દેવી એનાથી નવાજ્યા છે. ભગવાન પાસે જ્યારે કોઈ પણ આવ્યું, ભગવાન એની ધન દોલતનો ત્યાગ કરાવ્યો નહીં. ભગવાને શેનો ત્યાગ કરાવ્યો? એની પાસે જે હતું ને એમાં એને સંતુષ્ટ બનાવી દીધું કે જે છે એનો તું સંતોષ માની. ભગવાન છે ને ક્યારે કોઈની પણ દશા નથી બદલી શકતા. ભગવાન ક્યારે કોઈની દશા ન બદલી શકે, કેમ કે દશા કર્મને આધીન છે. મહાવીરના જીવનમાં મને એક ઘટના દેખાડો કે મહાવીર સ્વામીનો હાથ માથે પડ્યો ને પેલાની પાસે પૈસાની છોડો આવી ગઈ, ચલો છપ્પર ફાળકે પૈસા વરસી પડ્યા. એક ઘટના દેખાડો. એવો ચમત્કાર સમગ્ર પ્રભુવીરના જીવનમાં તમને દેખાતો હોય, કોઈના પણ જીવનમાં છે. આ શક્તિપાતને બધું તો છે ને આપણા ધંધા છે બધા. ઓલા બ્રાહ્મણે જ્યારે માંગ્યું છે ને તો ભગવાને કીધું છે કે બેટા ચલ માથે હાથ મૂકું, તું જો હવે જ્યાં જઈશ ને સોનું વરસ છે. એ ભગવાને પણ ફાડીને દેવ દૃશ્ય જ આપ્યું. ક્યાંય ભગવાને આવા બધા શક્તિપાતને આ તેમ કર્યા જ નથી. એમને ચોખ્ખું કીધું કે હું તારી દશા બદલી શકું નહીં, પણ હું તારી દિશા બદલી શકું, તારા વિચારોની. ભગવાન દશા નથી બદલતા, ભગવાન વિચારોની દિશા બદલાવી આપે છે. તારા વિચારોની દિશા હંમેશા જે નથી એ તરફ દોડી રહી છે. હું તને તારી પાસે જે છે એ તરફની દિશા પકડાવી છે અને પરિણામે આવશે સમાધાન, પરિણામે આવશે સંતોષ. જે વ્યક્તિ અસંતુષ્ટ થઈને ધર્મ માર્ગમાં પણ દાખલ થાય છે એને ધર્મમાં પણ સતત અસંતોષ જ રહેવાનો છે. વર્તમાન ક્ષણનો આનંદ તો અહીંયા આવ્યા પછી પણ નહીં માણી શકે. તમારે નક્કી કરી લેવું પડશે કે તમારે સંતોષ જોઈએ છે કે અસંતોષ. બેમાંથી એકની જ દોસ્તી તમે કરી શકવાના છો. અસંતોષની દોસ્તી એ સતત તમને ભગાવશે, તમને ગૂંચવાયેલા રાખશે, એ ક્યારેય પણ તમને ઠરીને ઠામ નહીં થવા દે. અને જ્યારે સંતોષની દોસ્તી એ તમને ચોક્કસ પ્રયત્નશીલ રાખશે, પણ એ પ્રયત્ન પણ તમારો બળકટ હશે, પણ એ પ્રયત્નનું જે પણ પરિણામ આવશે ને એ તમને સ્વીકાર્ય હશે, કારણ તમે શાંત હશો. આ ધર્મ એ શાંતિનું વરદાન લઈને આવ્યો છે. ધર્મ આનંદનું વરદાન લઈને આવ્યો છે.
ધર્મ નિર્વાણનું વરદાન લઈને આવ્યો છે. ધર્મ ક્યારે પણ સુખનું વરદાન લઈને નથી આવ્યો. ભગવાને ક્યારે પણ આ ધર્મને સુખના માર્ગ તરીકે દેખાડ્યો નથી. કેમ કે સુખ તો સગવડ આપી શકે, બરાબર ને? આપણને તો જોઈએ છે સમાધિ, આપણને જોઈએ છે શાંતિ, એ તો સમાધાન જ આપી શકે છે. અને સમાધાનનો અર્થ એક જ થાય છે, પરમ તત્વ પરનો ભરોસો. હું જોઈ રહ્યો છું કે આપણને બધાને આ કુદરત આપણી સાથે જે ગોઠવણ કરી રહી છે એ ગોઠવણથી સંતોષ નથી. આપણે સતત એ ગોઠવણને સ્વીકારવાને બદલે એમાં કશું ને કશું બદલવા માંગીએ છીએ. આ થવું જોઈએ, તે થવું જોઈએ. ચિંતાઓ એટલી બધી છે. ચિંતાનો મતલબ જ થાય છે કે ભરોસો હટી ગયો. સંતોષ તમને ભરોસો લાવી આપશે. ભવાભિનંદિતા એ અશ્રદ્ધાની નિપજ છે. મોક્ષાભિનંદિતા એ શ્રદ્ધાની નિપજ છે. ભવાભિનંદી જીવનું મુખ્ય લક્ષણ છે અસંતોષ. મોક્ષાભિનંદી જીવનું મુખ્ય લક્ષણ છે સંતોષ. ભવાભિનંદી જીવ હશે એને કદાચ ધર્મના પ્રતાપે દેવલોક બી મળી ગયો ને, દેવલોકમાં પણ એ જીવ અસંતુષ્ટ જ રહેવાનો છે. અને મોક્ષાભિનંદી જીવ છે એને જે પણ મળ્યું ને એમાં એને સ્વીકાર છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જેનો હવે પછી મોક્ષ થવાનો છે એવા દેવને મૃત્યુ સુધી પીડા હોતી નથી. અને જેને હવે પછી સંસારમાં ભટકવાનું છે એવા દેવના છેલ્લા 6 મહિના બહુ ખરાબ જાય છે. વિચારો શેના માટે? કારણ કે પહેલા જીવને સંતુષ્ટિ છે. એને તો દેવલોક આવે કે દેવલોક પછીનો ભવ આવે કોઈ ફરક નથી પડતો. જ્યારે જે જીવ અસંતુષ્ટ છે એને દેવલોકમાં છેલ્લા 6 મહિનાની એનું તો દરેક પળ એવી જવાની છે કે હવે પછી શું, હવે પછી શું. તો આપણે આ યોગ દૃષ્ટિના સહારે એવા મોક્ષાભિનંદી બનીએ, એવા વિદ્ય સંવેદ્ય પદને આપણી અંદર વસાવીએ કે ખુલ્લી આંખે તો દુનિયા જોઈ જ શકીએ, પણ બંધ આંખે જાતને પણ જોઈ શકીએ. આ દુનિયા આપણી અંદર જે અસંતોષ લાવી આપે છે એ અસંતોષને હડસેલીને આપણે સંતોષના માર્ગે આગળ વધી શકીએ. જીવનની દરેક ક્ષણ એટલી તો તૃપ્તિથી છલકાતી હોય કે દરેક ક્ષણને આપણને એમ થાય કે આ ક્ષણે જ આપણે પૂરા થઈ ગયા તો પણ શું, હવે પછીની ક્ષણ ન પણ હોય તો પણ શું. જીવનમાં આપણે ક્યારે પણ મળદાને ઉચકીને ન ફરીએ, બધા મળદાઓનું વિસર્જન કરી દઈએ. મારે તમને ખાસ કહેવું છે, અહીંથી નીકળો ને બધી લાશોને અહીંયા દફનાવતા જજો, બધી લાશોને અહીંયા બાળીને જજો. એ તમારી ઘટનાઓ જે વીતી ગઈ અત્યારે લાશ છે, એ લાશોને ઉચકીને ફરવામાં એક જ થશે, તમારું જીવન જ દુર્ગંધથી છલકાઈ જશે, બીજું કાંઈ જ નથી. અનંતાનુબંધિતા એટલે બીજું કાંઈ જ નથી. મળદાઓને એટલા ઉચકી રાખવા કે આ ભવમાંની આવતા ભવમાં સાથે લઈને જવું એ મળદાઓને. અને સંજ્વલનનો મતલબ એટલો જ થાય છે કે 15 દિવસે એવી આગ જાગી જાય. જો શબ્દ જ વાપર્યો છે સંજ્વલન. આગ એવી જાગી જાય કે આગમાં તમે એ 15 દિવસની ઘટનાઓને બાળી શકો અને બાળીને એનાથી તમે મુક્ત થઈ શકો. બરાબર? આપણે ત્યાં તો મળદાને દાટવાની પણ નહીં, મળદાને દફનાવવાની પણ નહીં, મળદાને બાળી નાખવાની પરંપરા છે. બરાબર? તો રોજે રોજ આપણા જીવનમાં સ્મશાન યાત્રા નીકળવી જોઈએ. છેલ્લા 24 કલાકના અનુભવ એને આપણે સ્મશાનમાં દફનાવી દીધા. મિચ્છામી દુક્કડમ એ સ્મશાન યાત્રા જ છે. દર 12 કલાકે, દર 24 કલાકે તમે ભૂતકાળનું સ્મશાન યાત્રા નીકળી જાઓ છો. પ્રતિક્રમણ એનો એક જ અર્થ થાય છે કે જે ઘટનાઓ ઘટી હતી એમાંથી તમે પાછા હટી જાઓ, તમે બહાર નીકળી જાઓ. ઘટનાઓ ઘટી ચૂકી, એ થઈ ગયું, તમે એનાથી મુક્ત થઈ જાઓ. પ્રતિક્રમણ એ મુક્તિ છે, ઉપધાન એ મુક્તિ છે. આ મુક્તિનું વરદાન આપણને સૌને મળે એ